હેલો સ્ટુડન્ટ. તો આજના લેક્ચરની અંદર આપણે આપણો જે નેક્સ્ટ ટોપિક છે જોવાનો છે કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તે પહેલાં આપણે સિંગલ ઇનહેરિટન્સ જોયું હતું કે જેની અંદર એક ક્લાસમાંથી ને બીજો ક્લાસ છે ડિરાઇવ થાય છે, તો એને કહેવાશે સિંગલ ઇનહેરિટન્સ. જ્યારે મલ્ટી લેવલની અંદર કેવું છે તો એની ડેફિનેશન જોવાની છે કે મલ્ટી લેવલ કોને કહેવાશે. તો જો અહીંયા તમને એની ડેફિનેશન આપી છે. પહેલા તો જો અહીંયા બરાબર, તો કે બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે. બરાબર, કે બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરવા માટે કોનો ઉપયોગ થાય છે તો કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સનો. તો આ છે મલ્ટી લેવલની ડેફિનેશન. તો આ નોટ કરી લેજો કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કોને કહેવાશે. તો કે બે ક્લાસમાંથી જે એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધનો જે નિર્દેશ કરવામાં આવે છે એને કહેવાશે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. જે આપણે હમણાં એક્ઝામ્પલ જોશું એટલે તમને વધુ ખબર પડશે. બરાબર, તો અત્યારે જસ્ટ ખાલી એની બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ કે મલ્ટી લેવલ ટૂંકમાં છે શું, કઈ રીતે થાય. જ્યારે એનું એક્ઝામ્પલ જોઈએ ત્યારે આપણને વધુ ખબર પડશે. તો નેક્સ્ટ જોઈએ કે સુપર ક્લાસ એટલે આપણો પેરેન્ટ ક્લાસ. તો પેરેન્ટ ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જ્યારે આપણું જે સબ ક્લાસ એટલે કે ચાઇલ્ડ ક્લાસમાં વધારાના જે એટ્રીબ્યુટ અને મેથડ છે એની સાથે વિશિષ્ટ આવૃત્તિ છે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર, આ બે લાઈન. તો આ બે જે પોઈન્ટ છે પણ તમે નોટ કરી લેજો. નેક્સ્ટ શું કહેવા માંગે છે તો કે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ છે. એટલે કે એક કરતાં વધુ ક્લાસ છે, બરાબર, તો એની વચ્ચે ઇનહેરિટન્સ થવું જરૂરી છે. જો હું તમને બતાવું એક્ઝામ્પલ તો તમને વધુ ખબર પડશે. જો અહીંયા આની પહેલા તો આપણે આ એક્ઝામ્પલ જોઈએ. જો આ એક્ઝામ્પલ આ શું કહેવા માંગે છે તો જો અહીંયા એક આપણે ક્લાસ લીધો છે પર્સન, બીજો ક્લાસ લીધો છે એમ્પ્લોય અને ત્રીજો ક્લાસ લીધો છે ટીચર. તો એવી રીતે ત્રણ ક્લાસ છે પર્સન, એમ્પ્લોય એન્ડ ટીચર. જ્યારે પર્સન ક્લાસ છે એની અંદર શું છે તો કે નેમ છે, સિટી છે, જેન્ડર, બર્થ ડેટ એન્ડ પ્રોફેશન. બરાબર, એટલા ફિલ્ડ આપણે લીધા છે અને એની સામે એની ડેટા ટાઈપ આપેલી છે. એ આપણે આગળ જોઈ ગયા. બરાબર, કે ડેટા ટાઈપનો યુઝ કઈ રીતે તમે કરો છો અને વધુ ડીપમાં આપણે આગળ જોવાનું જ છે. તો અત્યારે પર્સન ક્લાસની અંદર નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ એન્ડ પ્રોફેશન. જ્યારે એમ્પ્લોય ક્લાસની અંદર કેટલા ફિલ્ડ છે તો કે એક. કયું તો કે બેઝિક પે. જ્યારે તમે એમ્પ્લોય ક્લાસની અંદર કોઈ પણ ફિલ્ડ છે તમે લઈ શકો છો. બરાબર, એવું ફિક્સ નહીં કે બેઝિક પે એવું જ આમાં જેમ આપ્યું છે એવું જ લેવું. તો તમને ઈચ્છા પડે એવું તમે ફિલ્ડ, ક્લાસના નામ એ બધું લઈ શકો છો. તો પર્સન ક્લાસની જેટલી પ્રોપર્ટી છે એ કોને યુઝ કરવા મળશે તો કે એમ્પ્લોય નામના ક્લાસને. ક્યારે તો કે જ્યારે પર્સન નામનો ક્લાસ ઇનહેરિટ થશે ત્યારે. બરાબર, આ જે એનું ફિલ્ડ છે બેઝિક પે એનો પણ યુઝ કરવા મળશે, પ્લસ આટલા જે ફિલ્ડ છે બરાબર પર્સન ક્લાસની જેટલી પ્રોપર્ટી છે એનો પણ એને યુઝ કરવા મળશે. તો એમ્પ્લોય ક્લાસ છે કોને એક્સટેન્ડ કરે છે તો કે પર્સન ક્લાસને. પછી ટીચર છે કોને એક્સટેન્ડ કરે છે તો કે પર્સન નામના ક્લાસને. બરાબર, એમ્પ્લોય છે એ પર્સનને, ટીચર છે એ એમ્પ્લોયને. તો હવે ટીચર છે એની અંદર કયું ફિલ્ડ છે તો કે સબ્જેક્ટ. હવે એણે એમ્પ્લોય નામના ક્લાસને એક્સટેન્ડ કર્યો છે
તો એમ્પ્લોય નામનો ક્લાસ જે એક્સટેન્ડ થયો છે. હવે ટીચર પાસે કયું ફિલ્ડ છે? ટીચર નામનો જે ક્લાસ છે આપણો, એની અંદર કયું ફિલ્ડ છે? તો કે સબ્જેક્ટ. બરાબર. તો હવે ટીચર છે એને આ જે એમ્પ્લોય નામની પ્રોપર્ટી છે એનો પણ યુઝ કરવા મળશે, જ્યારે પર્સન નામનો જે ક્લાસ છે એની પ્રોપર્ટીનો પણ એને યુઝ કરવા મળશે. કેમ? તો કે એમ્પ્લોય નામનો જે ક્લાસ છે એને પર્સનને શું કર્યો છે? તો કે ઇનહેરિટ કરાવ્યો છે. બરાબર. એમ્પ્લોય નામનો જે ક્લાસ છે એણે પર્સનને ઇનહેરિટ કરાવેલો છે, એટલા માટે ટીચર નામનો જે ક્લાસ છે એને બે પ્રોપર્ટીનો યુઝ કરવા મળશે. કઈ કઈ? તો કે પર્સન નામની એન્ડ એમ્પ્લોય નામની. બરાબર. એ બે પ્રોપર્ટીનો યુઝ કોને કરવા મળશે? તો કે ટીચરને. તો આને કહેવાય છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. કે કોઈ એક ક્લાસ છે, બરાબર, એનો યુઝ મલ્ટિપલ ક્લાસ છે એ કરી શકે છે. ખબર પડી? ટૂંકમાં હેરિટેજ જેવું જ છે. આગળ આપણે એક્ઝામ્પલ જોયું હતું કે ગ્રાન્ડફાધરની જે પ્રોપર્ટી છે કોણ યુઝ કરી શકે? તો કે ફાધર. પછી ફાધરની અને ગ્રાન્ડફાધરની બેયની પ્રોપર્ટીનો યુઝ કોણ કરી શકે? તો કે ચાઇલ્ડ. તો આ એવું જ છે કે આ ચાઇલ્ડ છે, બરાબર, આ ચાઇલ્ડ છે, જ્યારે આ ફાધર છે, આ ચાઇલ્ડ છે, બરાબર, આ ચાઇલ્ડ, આ ફાધર એન્ડ આ ગ્રાન્ડફાધર. સમજાઈ ગયું કે આનો યુઝ આ કરે છે, પછી આનો યુઝ આ કરે છે. તો આ બેયનો યુઝ કરી શકશે, જ્યારે આ પર્સન નામનો એક જ ક્લાસનો યુઝ કરી શકશે. તો આને કહેવાશે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. આગળ જોઈએ તો તમને અહીંયા જો એક બીજું એક્ઝામ્પલ આપેલું છે. જો આ પણ એવું જ કહેવા માંગે છે કે જો આ સી નામનો જે ક્લાસ છે, બરાબર, આ સી નામનો જે ક્લાસ છે એનો યુઝ કોણ કરે છે? તો કે એ એન્ડ બી. બરાબર. તો આને કહેવાશે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, કે એક ક્લાસનો યુઝ મલ્ટિપલ ક્લાસ કરી શકે છે. જો અહીંયા તમને બીજું એવું જ એક્ઝામ્પલ આપેલું છે. કે પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય છે, જ્યારે એમ્પ્લોય ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય છે. તો અહીં કર્મચારી એક વ્યક્તિ છે અને શિક્ષક એક કર્મચારી છે. આ પ્રકારના જે ઇનહેરિટન્સ છે એને કહેવાશે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. બરાબર. નીચે જે આપણે હમણાં એક્ઝામ્પલ જોયું એનું જ આ ડિસ્ક્રિપ્શન છે. તો આ વસ્તુ એ જ કહેવા માંગે છે. બરાબર. તો આને કહેવાશે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. હવે આવે છે કે એગ્રીગેશન અને કમ્પોઝિશન. તો એગ્રીગેશન અને કમ્પોઝિશન શું છે? તો એ વસ્તુ આપણે જોવાની છે. બરાબર. તો જે લોકોએ આ વસ્તુ મેં રીડ કરવાની કીધી હતી, બરાબર, કે 6.11 નંબરનો જે પોઈન્ટ છે તમારે રીડ કરવાનો છે, એવું મેં આગળના લેક્ચરની અંદર કીધું હતું. તો જે લોકોએ આ રીડ કરેલું હશે એને વધુ ખબર પડશે, કેમ કે આમાં કોઈ વર્ડ એવા હોય છે કે સમજમાં ન આવે. તો એટલા માટે આપણે જો રીડ કરેલું હોય તો વધુ ખબર પડે. તો હવે તો એગ્રીગેશન અને કમ્પોઝિશન શું છે પહેલા તો એ જોવાનું છે. તો જો અહીંયા તમને એની ડેફિનેશન આપેલી છે. આ વસ્તુ કે જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય ત્યારે એને શું કહેવાય? તો કે એગ્રીગેશન કે કમ્પોઝિશન કહેવાય છે. તો એગ્રીગેશન અને કમ્પોઝિશનનો એ નેક્સ્ટ એની ડેફિનેશન છે, તો આ લખી લેવાની છે. તો જો હવે શું કહે છે કે એક ક્લાસનો ઓબ્જેક્ટ એટલે એક ક્લાસનો ઓબ્જેક્ટ એટલે જો અહીંયા જોઈએ આપણે, આ એક ક્લાસ છે પર્સન, બરાબર. પર્સન નામનો એક ક્લાસ છે, એનો ઓબ્જેક્ટ છે કે નેમ અને AWDR, બરાબર, કે એડ્રેસ. તો એ બે એના ઓબ્જેક્ટ છે. એક ક્લાસ એના ઓબ્જેક્ટ એ નેક્સ્ટ શું કહે છે કે જો એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટ
એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય તો અહીંયા એક ક્લાસ એ પર્સન છે, બરાબર. પર્સન એ એક ક્લાસ છે, એના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટ, એટલે કે જો આ બે ક્લાસ છે નેમ અને એડ્રેસ, એ બે ક્લાસ છે એના ઓબ્જેક્ટના બનેલા છે, બરાબર. તો આ જે વસ્તુ છે એને શું કહેવાશે? એગ્રીગેશન કે કમ્પોઝિશન, બરાબર. આ એક ક્લાસના ઓબ્જેક્ટ છે બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા છે. નેમ અને એડ્રેસ એ બે ક્લાસ છે તો એના ઓબ્જેક્ટના બનેલા છે કોણ? તો કે નેમ અને ADDR, બરાબર. તો આને કહેવાશે એગ્રીગેશન કે કમ્પોઝિશન. તો નેક્સ્ટ જોઈએ. આ વસ્તુ જે છે આપણે કંઈ જોવાનું નથી, સીધું આપણે એક્ઝામ્પલ જોઈએ. જો એક્ઝામ્પલમાં તમને શું કહે છે? એક્ઝામ્પલ નંબર આપણે 2 જોઈએ કે નીચેનો જે કોષ્ટક છે એની અંદર તમને શું આપેલું છે? તો કે 3 ક્લાસ આપેલા છે, નેમ, એડ્રેસ અને પર્સન, બરાબર. જો અહીંયા તમને આપ્યા છે કે નેમ, એડ્રેસ એન્ડ પર્સન, એ 3 ક્લાસ છે. નેમ ક્લાસમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એવા એટ્રીબ્યુટ આપેલા છે, બરાબર. તો આ નેમ ક્લાસ છે એની અંદર કેટલા ફિલ્ડ છે? તો કે 3, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. એવી રીતે આ 3 એના ફિલ્ડ છે. જ્યારે એડ્રેસ ક્લાસની અંદર હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ એવા ફિલ્ડ લીધેલા છે. અને એની સામે એની ડેટા ટાઈપ આપેલી છે, બરાબર. જો પિનકોડ છે તો એની કેવી લીધી? તો કે ઇન્ટીજર, કેમ કે એમાં ડિજિટ જ આવશે તો ડિજિટ માટે ડેટા ટાઈપ ઇન્ટીજરનો યુઝ કરવાનો. નેક્સ્ટ જોઈએ કે પર્સન નામનો ક્લાસ છે એની અંદર નેમ અને ADDR એવા એટ્રીબ્યુટના નામ લીધેલ છે. જો અહીંયા રહ્યા કે આ પર્સન નામનો ક્લાસ છે, જો અહીંયા રાઉન્ડ કરેલું રહ્યું, એ બે એટ્રીબ્યુટ લીધેલા છે. જે એટ્રીબ્યુટનો ડેટા પ્રકાર અનુક્રમે નેમ અને એડ્રેસ ક્લાસ છે, તો એ જે ઓબ્જેક્ટ છે એના, બરાબર, એનું નામ એણે શું આપ્યું છે? નેમ અને ક્લાસ. ક્લાસનું નામ એ જ ઓબ્જેક્ટનું નામ એણે પાસ કરી દીધું છે ત્યાં. નેમ અને ADDR એવા બે વેરિયેબલ છે અને નેમ અને એડ્રેસ એ ક્લાસના નામ જ એણે ત્યાં પાસ કરાવી દીધા છે. તો નેક્સ્ટ કહે છે કે આમ પર્સન ક્લાસમાં નેમ અને એડ્રેસ ક્લાસના ઓબ્જેક્ટ છે, બરાબર. હવે આખું સમજીએ કે આ વસ્તુ શું કહેવા માંગે છે. જો આ એક્ઝામ્પલ સમજી લ્યો એટલે એગ્રીગેશન અને કમ્પોઝિશન એ બે વસ્તુ આની અંદર આવી ગઈ, બરાબર. તો જો 3 ક્લાસ છે, નેમ, એડ્રેસ એન્ડ પર્સન. નેમ, એડ્રેસ એન્ડ પર્સન એવા 3 ક્લાસ છે. એની અંદર નેમની અંદર 3 એટ્રીબ્યુટ લીધેલા છે, એડ્રેસની અંદર 5 એટ્રીબ્યુટ છે, જ્યારે પર્સનની અંદર 5 છે. તો એવી રીતે અલગ અલગ એના ફિલ્ડ લીધેલા છે. પછી જે પર્સન નામનો ક્લાસ છે એની અંદર 2 ઓબ્જેક્ટ છે, સોરી 2 વેરિયેબલ છે કે નેમ એન્ડ ADDR. તો એની સામે એને શું પાસ કરેલું છે? તો કે ક્લાસના નામ એઝ અ ઓબ્જેક્ટ, બરાબર. જો અહીંયા ક્લાસનું નામ શું છે? તો કે નેમ, તો અહીંયા ઓબ્જેક્ટમાં એણે શું લખ્યું છે? નેમ. એડ્રેસ છે અહીંયા ક્લાસનું નામ, તો અહીંયા સામે ADDR માં પણ એણે એડ્રેસ જ પાસ કરેલું છે. તો એવી રીતે ક્લાસના નામ જ એણે પાસ કરાવી દીધા છે. તો આ જે વસ્તુ છે, બરાબર, તો એને કહેવાશે એગ્રીગેશન કે કમ્પોઝિશન. હવે આ જે કોષ્ટક છે તમારે, મતલબ કે આ જે એક્ઝામ્પલ આપેલું છે, બરાબર, તો એ લખી લેવાનું છે તમારે, ખબર પડશે તમને કે એગ્રીગેશન અને કમ્પોઝિશન કઈ રીતે થાય છે. અને હવે નેક્સ્ટ જોઈએ કે એગ્રીગેશન. ટૂંકમાં એગ્રીગેશન શું કામ કરે છે?
તો જો અહીંયા એગ્રીગેશનનું તમને ડાયરેક્ટલી એક્ઝામ્પલ જ આપેલું છે, તો હું તમને એક્ઝામ્પલ સમજાવીને કહું કે એગ્રીગેશનમાં કઈ રીતે વર્ક થાય. તો જો અહીંયા 3 ક્લાસ લીધેલા છે. પેલું તો નામ છે, નેમ, પર્સન અને એડ્રેસ. બરાબર. એની સામે એના ઓબ્જેક્ટ ડિક્લેર કરેલા છે કે N1, પછી પર્સનની સામે P1 અને એડ્રેસની સામે ADDR1. એવી રીતે એના ઓબ્જેક્ટ લીધેલા છે અને એની અંદર નામની અંદર જો અલગ અલગ 3 ફિલ્ડ છે, પછી પર્સનની અંદર પણ અલગ અલગ ફિલ્ડ છે, એવી જ રીતે એડ્રેસની અંદર પણ એના ફિલ્ડ લીધેલા છે. તો હવે વર્ક કેવું થાય છે એગ્રીગેશનમાં, તો કે અલગ અલગ એક જ નામના અલગ અલગ 2 ઓબ્જેક્ટ બનાવેલા છે. જો નેમ નામનો ક્લાસ છે એનો ઓબ્જેક્ટ N1, બીજું નેમ નામનો ક્લાસ છે એની અંદર N2 કરીને બીજો ઓબ્જેક્ટ લીધેલો છે. બરાબર. નામ એક જ છે બટ ઓબ્જેક્ટ એના અલગ અલગ લીધેલા છે. તો એવી જ રીતે પર્સનનું પણ એમ કરેલું છે કે P1 કરીને એક ઓબ્જેક્ટ છે અને P2 કરીને બીજો ઓબ્જેક્ટ છે. પણ નામ અલગ અલગ છે પણ એનું એડ્રેસ કેવું છે તો કે સેમ. બરાબર. જો અહીંયા નામ બેના અલગ અલગ છે, એકમાં શ્યામ છે એકમાં મીરા છે, બટ એના બેના એડ્રેસ કેવા છે તો કે સેમ. આવું બની શકે. બરાબર. કોઈ એક જ વ્યક્તિ છે, કોઈ અલગ અલગ 2 વ્યક્તિ છે, એના એડ્રેસ છે સેમ હોઈ શકે છે. બરાબર. તો જ્યારે આની અંદર કેવું છે તો કે આ જે પર્સન નામનો ક્લાસ છે એની અંદર જો અહીંયા નેમ નામનો એક વેરિયેબલ લીધેલો છે, એની સામે નેમ નામનો જ ક્લાસ છે પાસ કરાવી દીધો છે. બરાબર. આપણે આગળ જોયું એ રીતે. અને બીજો એક ADR કરીને વેરિયેબલ લીધેલો છે, એની સામે એડ્રેસ નામનો જે ક્લાસ છે એ જ ડાયરેક્ટલી ત્યાં પાસ કરાવી દીધો છે. હવે થશે કેવું, જો તમે પર્સન નામનો આ જે ક્લાસ છે એને ડિલીટ કરો છો, બરાબર, તમને એમ થાય કે ભાઈ મારે આ ક્લાસ નથી જોતો. હવે એ જે ક્લાસ છે ને તમે ડિલીટ કરો છો તો આ જે નેમ નામનું ઓબ્જેક્ટ છે એ પણ ઓટોમેટિક ડિલીટ થઈ જશે. બરાબર. તો નેક્સ્ટ જોઈએ. જો અહીંયા નીચે તમને આપ્યું જ છે કે અલગ અલગ નામ ધરાવતા પણ એક જ એડ્રેસ ધરાવતા 2 પર્સન ઓબ્જેક્ટ છે. નામ કેવું એનું અલગ અલગ બટ એનું એડ્રેસ કેવું છે એક જ. તો એવા કેવા પર્સન, કેટલા પર્સન છે તો કે 2. બેના નામ અલગ અલગ છે બટ એનું એડ્રેસ છે સેમ છે. તો આ વસ્તુ કેવા સેગ્રીગેશન. જો અહીંયા એનું તમને ડિક્લેરેશન આપેલું છે. કે જો પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થઈ જશે. અને આકૃતિ 6.6 માં દર્શાવ્યા પ્રમાણે નામ છે કેવું છે તો કે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે. બરાબર. તો આગળ મેં તમને કીધું એમ કે જો તમે પર્સન નામનો ક્લાસ છે ડિલીટ કરો છો તો એની સાથે સાથે તમારું નેમ નામનું જે પણ ક્લાસ છે એનો જે ઓબ્જેક્ટ છે એ પણ ડિલીટ થઈ જશે. બરાબર. તો આને કહેવાય છે એગ્રીગેશન. તો આ જે લાઈન છે તમે લખી લેજો કે જો પર્સન નામનો ક્લાસ છે, પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે. બરાબર. તો આ વસ્તુ જે છે લખી લેજો. હવે કમ્પોઝિશનની અંદર એવું છે કે જો તમે પર્સન નામનો ક્લાસ ડિલીટ કરો છો, બરાબર, તો એની અંદરથી તમારે એડ્રેસ નામનો ઓબ્જેક્ટ છે દૂર કરવો પડતો નથી, ડિલીટ નહીં કરવો પડે. કેમ કે એડ્રેસ છે એ એક કરતાં વધારે વ્યક્તિનું હોઈ શકે. બરાબર. કોઈ એક વ્યક્તિનું હોય એવું જરૂરી નથી. બરાબર. તો એડ્રેસ ઘણા બધા વ્યક્તિના સેમ હોઈ શકે. તો એડ્રેસ નામનો જે ઓબ્જેક્ટ છે એને ડિલીટ તમે કરી શકો નહીં. તો આને કહેવાય કમ્પોઝિશન.
જો અહીંયા નેક્સ્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં કહે છે કે જો એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિનું હોઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે એટલે કે નેમ ક્લાસ છે, નેમ ઓબ્જેક્ટ છે, એને તમે ડિલીટ કરો છો, બરાબર, તો નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, પણ એડ્રેસ નામનો જે ઓબ્જેક્ટ છે એને દૂર કરવામાં મતલબ કે ડિલીટ કરવામાં આવતો નથી, કેમ કે એ તો એક કરતાં વધારે વ્યક્તિનું સેમ હોઈ શકે. તો આને કહેવાય કમ્પોઝિશન. તો આ જે વસ્તુ છે, બરાબર, એગ્રીગેશન અને કમ્પોઝિશન, આ વસ્તુના તમારે કોઈ પ્રેક્ટિકલ કરવાના નથી. આ જસ્ટ બેઝિક થિયરી માટે છે. જો તમને આનામાંથી કોઈ પણ MCQ પૂછાય તો તમને આના રિલેટેડ આવડવો જોઈએ, બરાબર. નેક્સ્ટ જોઈએ. તો આજે એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશનનું એક્ઝામ્પલ છે, બરાબર. તો આ એક્ઝામ્પલ તમારે લખી લેવાનું છે કે એક જ નામના બે ઓબ્જેક્ટ બનાવેલા છે અને પર્સન છે, બરાબર, એક જ ક્લાસના એના પણ બે ઓબ્જેક્ટ છે, બટ એડ્રેસ નામનું જે ક્લાસ છે એનો એક જ ઓબ્જેક્ટ છે. તો તમે જો પર્સન નામ છે ક્લાસ એ ડિલીટ કરો છો તો એમાંથી નેમ નામનો જે ક્લાસ છે એ પણ ડિલીટ થઈ જાય છે, બટ એડ્રેસ નામનો જે ઓબ્જેક્ટ છે ડિલીટ થતો નથી, એને કહેવાય કમ્પોઝિશન. અને જો ડિલીટ થઈ જાય તો એને કહેવાય એગ્રીગેશન. તો આ વસ્તુનું જે એક્ઝામ્પલ છે તમારે લખી લેવાનું છે. એની અંદર તમે ફિલ્ડ કોઈ પણ લેશો તો ચાલશે, બરાબર. આમાં જેટલા આપ્યા છે એટલા તમારે લખવા જરૂરી નથી. તમને એમ થાય કે એફ નેમ ખાલી એક જ લેવું છે તો એક લઈ શકો. આની અંદર પર્સન નામનો જે ક્લાસ છે એની અંદર આ બે જ વેરિયેબલ લેવા ફરજિયાત છે, નેમ અને એડ્રેસ, કેમ કે એના જે નામના જે ઓબ્જેક્ટ છે જ આપણે અહીંયા કોલ કરાવેલા છે, બરાબર. નેમની સામે ક્લાસનો જ ઓબ્જેક્ટ બનાવી લીધો નેમ, અને એડ્રેસની સામે એડ્રેસ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. તો એની અંદર એ બે જે વેરિયેબલ છે લખવા ફરજિયાત. જ્યારે એડ્રેસની અંદર પણ તમે કોઈ પણ એક જ વસ્તુ લઈ શકો. તો એક્ઝામ્પલ તરીકે આ વસ્તુ જે છે એ લખી લેવાની છે. તો આને કહેવાય એગ્રીગેશન અને કમ્પોઝિશન. તો અહીંયા આપણું જે છઠ્ઠું ચેપ્ટર છે, બરાબર, એ અહીંયા ઓવર થાય છે. તો આના જે MCQ છે એકવાર રીડ કરી લેજો, એના જે આન્સર છે, બરાબર, એ શોધજો. અને જે કંઈ ન સમજાય તો તમે કમેન્ટ કરીને અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો. સો થેન્ક યુ.